टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। જૂનાગઢ વિધાનસભાની વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી વહેલી સવારથી જ મતદાતાઓમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો। વિસાવદરમાં પ્રથમ 2 કલાકમાં 12.10% મતદાન થયું છે। વિસાવદરમાં ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર, ત્યારે ભાજપના કિરીટ પટેલ અને આપના ગોપાલ ઇટાલિયા વચ્ચે મુકાબલો। કોંગ્રેસ તરફથી નીતિન રાણપરિયા ચૂંટણીના મેદાનમાં છે, ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે વતન આણંદપુરમાં કર્યું મતદાન। પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીએ ભેસાણ ખાતે મતદાન કર્યું। કુલ 294 મતદાન મથક પર થઈ રહ્યું છે મતદાન। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની નજર પૂરા દેશની છે, ત્યારે વહેલી સવારથી મતદાનની શરૂઆત થઈ છે। આપણે રાણપુર સેન્ટર ઉપર છે કે સવારથી જ લાઈનો લાગી છે। આપને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે રીતે મતદાન બૂથ ઉપર મોટી સંખ્યામાં લોકોની લાઈન લાગી છે, મતદારોની લાઈન લાગી છે। આપને જે દ્રશ્ય જે બતાવું છું તે રાણપુર જે બૂથ ઉપરના આ દ્રશ્યો છે કે ખેડૂતો સવારથી જ્યારે મોટી સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે। એક તરફ વરસાદી માહોલ છે, બીજી તરફ મતદાન પણ શરૂ થયું છે। સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। આપણી સાથે એક મતદાર જોડાયા છે, એમની સાથે વાત કરશું। તમે મતદાન કર્યું છે, મતદાન કરવું ખૂબ જરૂરી છે, આ એક પર્વ કહેવામાં આવે છે, શું કહેશો આપ? મતદાન કરવું એ આપણી ફરજ છે અને ભેસાણ તાલુકાના રાણપુર ગામે અમારા પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે અને બહુ સારી વ્યવસ્થા છે। આ હતા મતદાર કે તેઓએ મતદાન કર્યું। મતદાન અચૂક કરવું જરૂરી છે, આ પણ એક પર્વ કહેવામાં આવે છે। સવારથી જ જે રીતે વહીવટી વિભાગ હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, તમામ સુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મતદાનની શરૂઆત કરવામાં આવી છે। વિજયસિંહ પરમાર, TV9 રાણપુર। આમ તો મતદાન માટે લોકોમાં વહેલી સવારથી જ ઉત્સાહ વર્તાઈ રહ્યો છે, તો સાથે જ ચૂંટણી ઓબ્ઝર્વર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી કે પહેલા સૌ કોઈ તેમની મતદાનની જવાબદારી નિભાવે। वोट देना चाहिए, ये सबसे बड़ा अधिकार है। इस अधिकार का प्रयोग हर आदमी को करना चाहिए और थोड़ा सा समय लगता है। आप आइए, वोट देके जाइए, फिर अपना काम करिए। तो मेरा सबसे अपील है कि आपको सबसे बड़ा जो ये अधिकार दिया गया है, इसका प्रयोग करना कतई ना भूलें, खुद करें और लोगों को, रिश्तेदार को, पड़ोसी को, लोगों को बुला के ला के इस